કોડીનાર તાલુકાના ડોળાસા ગામે નેશનલ હાઈવેની મનમાનીના કારણે ખેતરો અને શાળાના મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હતા। ખેડૂતો અને વિદ્યાર્થીઓમાં રોષ છવાયો છે। કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાલ બાયપાસનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન લોકોનું ખાસ કરીને ખેડૂતોની તકલીફ સમજાવવાનો પણ પ્રયાસ થતો નથી અને શાળાએ ભણવા આવતા બાળકોની સમસ્યાની પણ દરકાર લેવાઈ નથી, જેના કારણે હાલ ડોળાસાના કેટલાય ખેડૂતો ખેતરમાં પાણી ભર્યા છે। તેમાંય ગોવિંદભાઈ કાનાભાઈ ડોડિયાનું ખેતર તળાવની જેમ પાણીથી લબલબી રહ્યું છે, ત્યારે સોમનાથ એકેડમીના મેદાનમાં પણ પાણી ભર્યું છે। તેના માટે માત્ર ડોળાસા બાયપાસની કામગીરી અને અધિકારીઓની લાપરવાહી જ જવાબદાર છે। ડોળાસા ગામે હાલ બાયપાસનું કામ ચાલુ છે, પણ તેનાથી લોકોને ખાસ કરીને ખેડૂતો અને શાળાના બાળકોને તકલીફ વેઠવી પડી રહી છે, તે આ બાબતનું લેસ માત્ર ધ્યાન આપવામાં આવ્યું નથી। ડોળાસામાં હાલ જે પ્રશ્નો ઊભા થયા છે તે માત્ર નેશનલ હાઈવેની જ બેદરકારી છે। ચીખલી અને લેરકા રોડ પર બનેલા ઓવરબ્રિજની પાણી ભરાય છે અને દત્ત આશ્રમની બાજુમાં ખેતરોમાં પાણી ભરાયા છે। ડોળાસાના કોડીનાર રોડ પર આવેલા બાયપાસના છેડે શું સમસ્યા સર્જાય છે તેની હકીકત જણાવીએ। કોડીનાર તરફથી ડોળાસા આવતા બનેલા બાયપાસની ઊંચાઈ 10 ફૂટ છે અને અહીં ચોમાસાની પાણી ક્યાં જશે તેવી ખેડૂતોની વાતને ધ્યાને જ લેવામાં નથી આવતી। અહીં નાળું તો મૂકવામાં આવ્યું છે, પણ પાણી આગળ જાય તેમ નથી। તેનું યોગ્ય નિરાકરણ લાવવાના બદલે નેશનલ હાઈવેના અધિકારીઓ બાયપાસના કામમાં રચ્યા પચ્યા રહ્યા છે। ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। 4 દિવસમાં 10.5 ઇંચ જેટલો વરસાદ છે, ત્યારે 1 જુલાઈના રોજ એક જ દિવસમાં 5 ઇંચ વરસાદ થતાં ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। બાયપાસ નજીક પાણી જમા થયું હતું। ગોવિંદભાઈ કાનાભાઈ ડોડિયાનું ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું। જે કેસનું ગુજરાતી સાથે કબીર સેલોત, કોડીનાર।